અમદાવાદના નરોડામાં ફ્રૂટ માર્કેટના વેપારીઓનો હોબાળો કે જ્યાં હોલસેલના વેપારીઓ અને છૂટક વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। પૈસાની લેતી દેતીને લઈ બપાલ થઈ હતી। હોલસેલના વેપારીએ છૂટક વેપારીને માર માર્યાનો પણ આરોપ છે। પોલીસ ફરિયાદ બાદ છૂટક વેપારીઓમાં રોષ જોવા મળ્યો। મોટી સંખ્યામાં નાના વેપારીઓ ત્યાં માર્કેટ ખાતે પહોંચ્યા હતા। નાની દીકરી જે આપણી સમાજની એના પર અત્યાચાર બહુ માર્યો છે ને અંદર ગરદા પાટોનો વેપારીઓ માર માર્યો અને એને ગુંડા તત્વો ઊભા કરીને માર માર્યો અને બેને પૈસા ભરવા છતાં એ લોકોએ કબૂલ નહીં કર્યું। એના ઘરવાળાને ગરદા પાટોનો માર માર્યો છે। અત્યારે આઈસીયુમાં દાખલ છે, હોસ્પિટલ આઈસીયુમાં દાખલ કરેલા છે અને એને ન્યાય મળવો જોઈએ અને દીકરીને બી ન્યાય મળવો જોઈએ। અમને ગાળો બોલે છે, ખોટી રીતે બોલે છે, જે ખોટી રીતે કમિશન 2% વટાવ એ રીતે બધું ચાલુ કરી છે। એ રીતે બંધ કરવા માટે અમારા વેપારી મિત્ર મંડળ તરફથી આ બધાને જાણ કરવામાં આવે છે, અપીલ કરવામાં આવે છે કે આ બધું બંધ કરવામાં આવે।